ભક્ત ગોરા કુંભાર. થોડી રાહ જુઓ, એ લોકો આવતા જ હશે. આવતા હશે નહીં, અમે આવી ગયા. ઓહો, હું વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું વાત છે, આજે તો આખું ઘર જાણે દીવડાની હારમાળા હોય ને એવું લાગે છે. ભગવાન કરે તમને હંતાઈને કોઈની નજર ના લાગે. સકરીબેન, જેના પર હરીની નજર હોય ને એને કોઈની નજર ન લાગે હો. સી વાત છે ભગત. અને આમ જુઓ ને તો તમારા હંધાઈ અને હરીની અમી દ્રષ્ટિના લીધે આજે અમને હંધાઈને હરીની મૂર્તિના દર્શનનો લાભ મળશે. તમારો જેટલો પાડ માનું ને એટલો ઓછો છે. નવા પૂજારી બાપા, તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે હો બાપ. ભગત, પાડ તો હરિનો આજે મારે માનવાનો છે કે આ સુંદર ઘટનાનો મને નિમિત્ત બનાવ્યો. બાકી હરિ તો તમારા હૃદયમાં વસે જ છે. પધારો ભક્તરાજ. વર્ષોથી તમારા પરિવારની જિજ્ઞાસા ઉપર લાગેલો દંભનો અંધકાર પટ આજે પૂનમની રાત્રે દૂર થવા જઈ રહ્યો છે. તમારા ખોડા અને ખોડિયામાં રહેલા હરિનો આજે સહપરિવાર સાક્ષાત્કાર કરો. સાચી વાત છે. અમારા માટે તો કૃષ્ણ મંદિર અને પરમાભાનું ખોરડું બેઉ એક જ છે. બાપા, આપણે ત્યાં કોઈ રડતા રડતા આવે તો આપણને ગમે? નો ગમે ભગત. તો આપણે હરિને ત્યાં રોતા રોતા જઈએ તો હરિને નો જ ગમે ને? હા બેટા. આવો ભગત, મંદિરના ગર્ભગૃહના દ્વાર ઉઘાડો અને સહપરિવાર હરિના દર્શન કરો. પધારો. ઉભા રહો બાપા, પણ એની પહેલા પરમાભા તમારે ભજન ગાવું પડશે. આ ભીખુ હે ને તમારું ભજન સાંભળવા માટે હવનનો ઊંચો નીચો થાય છે. ભગત, તમે ભજન ગાશો ને? એ તો હું ગાવાનો જ હતો. ભાગશાળી માણા હોય ને એને હરિના મંદિરમાં છે ને ભજન ગાવા મળે હો. હા હા, તો થઈ જાય પછી. હા, થઈ જાય ભગત, થઈ જાય. હા, પરમાવા થવા દો, થવા દો.
શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. પણ હું આવું છું ને. કાકા, હવે તો કયો કે તમે મને ક્યાં લઈ જાઓ છો? ને આ મંદિર હંધાઈ મારી વાટ જોતા હશે. બોલ્યા વગર હાલવા લાગ મારી હારે ચૂપચાપ. હાલ. સારું, હું આવું છું. બગલા કાકા, હવે તો તમે મને બંગડી આપો. બંગડીઓ જોઈએ છે તારે? હા. મંદિરમાં જવું છે તારે? કૃષ્ણના દર્શન કરવા છે તારે? ક્યાં છો પુજારી બાપા તમે? બંગડીઓ જોઈએ છે તારે? હા, આપો ને પુજારી બાપા. આપી દઈશ. આમ પણ મારે બંગડીનું શું કામ છે? લાવો, આપો મને. બંગડીઓ આપું, પણ એક શરતે. હું તો જ તને બંગડીઓ આપીશ જ્યારે તું મને વચન આપીશ કે આજીવન તું કૃષ્ણ મંદિરમાં પગ નહીં મૂકે. આજીવન તું કૃષ્ણ મંદિરમાં પગ નહીં મૂકે.
પરમા ભાગ. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. હું થયું વાહ? ભગત ગજબ થઈ ગયો. આ બગલાએ ગોરાને અંધારી કોટડીમાં પૂરી દીધો. હું અહીંયા આવતો હતો તઈ મેં જોયો. ગોરા 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 ક્યાં છે? ગોરા ક્યાં છે મારો ગોરા? ગોરા ક્યાં છે મારો ગોરા? ગોરા દેવીબેન આ લખ્યો આચું કે છે ગોરા અહીંયા નત. લાખાભાઈ ક્યાં છે મારો ગોરા? કઈ કોટડીમાં પૂર્યો છે એને? ક્યાં છે બોલો ને? વાહ વાહ, અમને અહીંયા લઈ જાઓ, હાલો. હાલો હાલો હાલો. કૃષ્ણ મંદિરમાં જઈશ? બંગડીઓ જોઈએ છે તને? મને આપો ને આ બંગડીઓ. પહેલા તું મને વચન આપ કે તું આજીવન કૃષ્ણ મંદિરમાં પગ નહીં મૂકે. ના, હું કૃષ્ણ મંદિરે જ જઈશ. તો અનર્થ થઈ જશે ગોરા. કઈ નહીં થાય. જ્યાં લગી મારી માં આ બંગડીઓ નહીં પહેરે ત્યાં લગી મારી માને કઈ નહીં થાય. એમ તો જો હવે આ બંગડીઓ તારી માના હાથમાં કેવી રીતે પહોંચે છે. હું અત્યારે જ દેવીને જઈને આ બંગડીઓ આપીને આવું છું. હું તમને મારી માના બંગડીઓ નહીં આપવા દઉં. હું તમને ક્યાંય નહીં જવા દઉં. મને કોઈ નહીં રોકી શકે ગોરા, કોઈ નહીં. હું તમને ક્યાંય નહીં જવા દઉં. મેં કીધું ને તમને ક્યાંય નહીં જવા દઉં. માં! આવો બાપા. બારણું બંધ કર. પૂજારી બાપા દરવાજો હુકમ બંધ કરો છો? પૂજારી બાપા દરવાજો ખોલો. મને આ બંગડીઓ ન થપવાની. એ માન્યો બાપા. કોઈ વાત માનવા તૈયાર નથી. ખબર નહીં આટલી બધી જીદ એનામાં ક્યાંથી આવી ગઈ છે. આ માં પાસે જાઉં છું. દરવાજો ખોલો પૂજારી બાપા. દરવાજો ખોલો પૂજારી બાપા. બારણું નહીં ખોલું. જ્યાં સુધી તું મને વચન નહીં આપે ત્યાં સુધી બારણું નહીં ખોલું ગોરા. અને આ બંગડીઓ ત્યાં સુધીમાં તારી માં સુધી પહોંચી જશે. ખોલો દરવાજો. આ છે પૂજારી બાપા. દરવાજો ખોલો. આ છે પૂજારી બાપા. દરવાજો ખોલો. બચાવો. 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 શ્રી હરિ નમો નારાયણાય. ગોરા લગવા કીધી ગોર. ગોરા 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 અહીં જોયો તો તમે એને. ગોરા 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 આ હું કર્યું બાપા? ગોરા અંદર મરી જાય. મેં કઈ નથી કર્યું. ખબર નહીં આગ કેમ નહીં લાગી અંદર. જલ્દી કરો બાપા. ખોલું છું પણ બાણું ચોટી ગયું છે પગલા. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા 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 નમો નારાયણ. ગોરા બેટા ચિંતા ન કરો, અમે આવી ગયા છીએ. અરે જલ્દી કોઈ પાણી લઈ આવો. પૂજારી બાબા દરવાજો ખોલો ને. હટ. ક્યારનો પ્રયત્ન કરી રહ્યો છું પણ બાણું ચોટી ગયું છે પરમા. પૂજારી બાબા પૂજારી બાબા તમે આની ગોરા ઉતારો. ભગત કરો ને ગોરા હરે કૃષ્ણ હરે કૃષ્ણ. દેવી નહીં ભગત ભગત. અરે છોડો બોકટ ભૂલ કેસી છોડો. ગોરા છોડો છોડો. ગોરા માં માં
નિમિત્ત. ઘણીવાર આપણે કોઈ જ કાર્ય ના કર્યું હોય તેમ છતાં પણ આપણી વાહવાહી થતી હોય છે, કારણ કે આપણે એ કાર્ય નથી કર્યું. એ કાર્યના આપણે નિમિત્ત બન્યા છીએ. કોઈએ એ કાર્ય કરવા માટે માર્ગરૂપે આપણો ઉપયોગ કર્યો છે, અથવા કોઈને એ કાર્ય કરવા માટે આપણે યોગ્ય વ્યક્તિ લાગ્યા, જે આપણા કર્મોનું ફળ છે. એ જ રીતે ખરાબ કાર્યમાં પણ ઘણીવાર તમે નિમિત્ત બની જાઓ છો. એ પણ તમારા કર્મોનું જ ફળ છે. ઘણીવાર કોઈ ઘટનામાં તમે ફક્ત હાજર હોવ અને એ ઘટનાના પરિણામની તમામ જવાબદારી તમારા માથે આવી જાય એવું પણ બને. ઈશ્વરે નિર્મેલી દરેક ઘટના પાછળ એ કોઈને ને કોઈને નિમિત્ત બનાવે જ છે, પરંતુ કુદરતે તમને મન અને એ સમજણ આપી જ હોય છે, જેના લીધે તમે ચોક્કસપણે એ નક્કી કરી શકો છો કે તમારે સારા કર્મોનું નિમિત્ત બનવું છે કે ખરાબ કર્મોનું. અને એટલે જ સારા કર્મો કરતા રહેવું, કારણ કે એ જ કર્મો ફળ સ્વરૂપે તમને સદબુદ્ધિ આપે છે કે કયા કાર્ય કે ઘટનાનું નિમિત્ત બનવું.